એમને ખૂબ ખૂબ શુભકામના. પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે. જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ. એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ ભવિષ્ય બતાવશે, કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે. કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે. કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર, ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે, અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે. એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમારે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે, અને મારો સમાજ પણ અમારી સાથે છે. એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ તો ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે, અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે.